ઓમ હરે નમઃ. ઓમ નમઃ શિવાય. આજનો આપણો આ વિડીયો આરતી ભગવાનની કેવી રીતે કરવી, આરતી કરવાનો હેતુ શું છે અને આરતી કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય. તો આરતીનો અર્થ એવો બતાવ્યો છે સ્કંદ પુરાણની અંદર કે કોઈ યજ્ઞ પૂજા જે સત્કર્મ અથવા તો કર્મકાંડ જે કરવામાં આવે છે એની અંદર કોઈ પ્રકારની ત્રુટિ રહી જાય, કંઈ ભૂલ રહી જાય તો એ ભૂલની પૂર્તિ માટે આરતી કરવાનો નિયમ બતાવ્યો છે. સર્વપ્રથમ સ્કંદ પુરાણનો શ્લોક જેમાં લખ્યું છે, મંત્રહીનમ ક્રિયાહીનમ યત કૃતમ પૂજનમ હરે સર્વ સંપૂર્ણતા મેતિ કૃતે નીરાજને શિવે. મંત્ર ક્રિયા સામગ્રીમાં કોઈ કમી રહી જાય તો એની પૂર્તિ માટે આરતી કરવી જોઈએ એવું સ્કંદ પુરાણ કહે છે. પછી હરિભક્તિ વિલાસ નામનું એક પુસ્તક છે જેમાં આરતીનો મહિમા બીજા શ્લોકની અંદર બતાવ્યો છે. નિરાજનમ ચય પશ્યેદ દેવદેવસ્ય ચક્રિણઃ સપ્ત જન્મની વિપ્રહ સ્યાદંતે ચ પરમમ પદમ. ચક્રધારી ભગવાન નારાયણ વિષ્ણુ પરમાત્માની જ્યારે આરતી થતી હોય અને એ આરતીના કોઈ દર્શન કરે તો લખ્યું છે કે 7 જન્મ સુધી બ્રાહ્મણ બ્રહ્મ બનીને એનો પૃથ્વી ઉપર જન્મ થાય. બ્રહ્મનો અર્થ સત્કર્મ કરવાવાળો, ધર્મકર્મ કરવાવાળો, ભગવાનના માર્ગ ઉપર, સનાતન ધર્મના માર્ગ ઉપર ચાલવાવાળો, આવો એ જન્મ ધારણ કરી અને આ પૃથ્વીની અંદર આવે છે. બીજું મહત્વ આ બતાવ્યું છે. હવે આગળના શ્લોકમાં ભગવાન કહે છે કે આરતી કેવી રીતે કરવી જોઈએ. તો ઘૃતમ ચારાત્રિકમ પશ્યેત કરાભ્યામ ચ પ્રવંદતે તુલકોટિ સમુદ્ધૃત્યમ જાતે વિષ્ણુ પરમ પદમ. જે વ્યક્તિ ધૂપથી આરતી કરે, ધૂપ દેખાડે ભગવાનને, અથવા તો ભગવાનની આરતી થતી હોય એના ધૂપના દર્શન કરે તો એ ભગવાનના પરમ પદને પ્રાપ્ત કરે છે એવું પણ બતાવ્યું છે. આરતીના નિયમો અનુસાર આરતી કેવી રીતે કરવી જોઈએ. તો મૂળ મંત્રથી આરતી થાય, સ્તુતિથી આરતી થાય. અત્યારે વિવિધ આરતીઓ આપણે જોવા મળે છે. જય જગદીશ હરે, જય આદ્યાશક્તિ, આવી વગેરે અનેક આરતીઓ છે. એનાથી આરતી પણ થઈ શકે છે. આરતીની અંદર કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થાય તો એવું લખ્યું છે કે ઢોલ, નગારા, શંખ, એક પિત્તળનું હોય ને એમાં ઘંટડી મરાય એવું એક આવે ને ઘડિયાળ કહેવાય, એ ઘડિયાળ, આવા અનેક વાદકો દ્વારા ભગવાનની આરતી કરવાનો નિયમ બતાવ્યો છે. કઈ સામગ્રીથી ભગવાનની આરતી થાય તો એવું બતાવ્યું છે કે રૂ જ્યોત બનાવવાની, જેને આપણે મોગરો કહીએ, અને ગાયના ઘીથી, શુદ્ધ ઘીથી ભગવાનની આરતી કરવી જોઈએ આવું બતાવવામાં આવ્યું છે. આગળ બીજી માહિતી એ મેળવીએ તો ભગવાનની આરતી કેટલા દીવાઓ દ્વારા થાય તો લખ્યું છે કે પ્રજ્વલે તદર્થમ ચ કર્પૂરેણ ઘૃતેન વા આરાર્તિકમ શુભે પાત્રે વિમાનેકવર્તિતમ. સાધારણ તौर પર આમ નિયમ પ્રમાણે પંચ પ્રદીપ કહેવાય, પંચ આરતી જેને કહીએ છીએ. મંદિરોમાં તમને જોવા મળશે જે મહારાજ લોકો આરતી ઉતારે છે. તો 1 બત્તીથી ભગવાનની આરતી થાય, 5 બત્તીથી આરતી થાય, 7 બત્તીથી આરતી થાય, 11 બત્તીથી પણ આરતી થાય. આ રીતે બત્તીનો નિયમ બતાવ્યો છે. કંકુમા ગુરુ કર્પૂર ઘૃતચંદન નિર્મિતા વતિકા સપ્તવા પંચકૃત્વા વા તદીપરવૃતિકામ કુર્યાત સપ્તપ્રદેન શંખ ઘટાદિવાદ્યકૈ. કંકુ ને અગર ને કપૂર ને ઘી ને
ચંદન ને આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવો આરતીની અંદર. અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરી અને અનેક ભગવાનની આરતીઓ થઈ શકે છે. શંખથી આરતી થાય, ભગવાનની ઘંટડીથી આરતી થાય, પંચ પ્રદીપથી આરતી થાય, જલથી આરતી થાય, અગરબત્તી ધૂપથી આરતી થાય. આવા આરતીઓના અનેક પ્રકારો બતાવ્યા છે. પછી આગળ બતાવ્યું છે કે ભગવાનની આરતી, તમારા સામે જે ભગવાનનો વિગ્રહ છે, જે મૂર્તિ છે, ઘણી વખત યુટ્યુબમાં વિડીયોમાં જોવા મળે કે ભાઈ ભગવાનની આરતી કઈ જગ્યા ઉપર કેટલી વખત ઉતારવી. તો એનું પણ શ્લોક પ્રમાણ મળ્યું છે કે આદો ચતુઃ પાદ તલે ચ વિષ્ણુ દોર્નાભિ દેશે મુખ બિંબ એકમ સર્વેષુ ચાંગેષુ ચ સપ્તવારા આરાર્તિકમ ભક્ત જનસ્તુ કુર્યાત. આમ એમ કહે છે આ શ્લોક કે ભગવાનની આરતી છે ને, સર્વપ્રથમ ભગવાનની જે મૂર્તિ હોય, પ્રતિમા હોય, એના ચરણોની પહેલાં આરતી ઉતારવામાં આવે. 4 વખત આરતી ઉતારવાનો નિયમ છે ચરણોની અંદર. 2 વખત ભગવાનની નાભી ઉપર આરતી ઉતારવી જોઈએ. 1 વાર ભગવાનના મુખમંડળ ઉપર, મોઢા ઉપર આરતી ઉતારવી જોઈએ. અને 7 વખત ભગવાનના આખા શરીર ઉપર આરતી ઉતારવી જોઈએ. તો આ રીતે અલગ અલગ આરતીઓના મહાત્મ્ય અલગ અલગ પુરાણોની અંદર જોવા મળે. મેં તમને આ 2-3 ગ્રંથ સાથે મેળવી અને બતાવ્યું છે. એક સ્કંદ પુરાણની અંદર છે મહાત્મ્ય, એક હરિભક્તિ વિલાસ નામનું પુસ્તક છે, એની અંદર પણ મહાત્મ્ય છે. અન્ય પુરાણોની અંદર પણ તમને આ માહિતી મળે, જે મેં અહીંયા પ્રિન્ટ કાઢેલી છે પુસ્તકમાંથી. તો આપ સર્વ આ રીતે ભગવાનની પ્રેમ અને ભાવપૂર્વક આરતી કરશો. ઓમ હરયે નમઃ. ઓમ નમઃ શિવાય.